ઈ ચોકન દોતા હતા રે. અરે ફૂમતાડજી હું તો કસરત કરવા નીકળ્યો તો વહેલા ઉઠીને. વેલા? હા લે 12 વાગ્યા છે ચોકન વેલા. 12 વાગ્યા હજુ? અંતાણી. અરે મારા મનમાં દાડો ઉચી ગયો. ના ખેગાજી ખોટી વાત છે. તમે તો જતા હતા? હું તો બીડી લેવા જતો તો. બીડી લેવા? અત્યારે 12 વાગે કનો ગલ્લો ચાલુ છે? એટલે હું આગળ ચાલુ છે આગળ. હા એવું છે એમ? જો તમે કસરત કરવા દો. હું કસરત કરવા નીકળ્યો. હાર જો તમે બીડીઓ લેતા હોતા જો. હું તો જાઉં છું બીડી લેવા. જોકી લે દોડવાનું નહીં. તમે જો કે બીડીઓ લેવા માટે ગલ્લો પછી બંધ થઈ જાય. એ તો હું જાઉં છું. તો હું દોડીને થાચો તો ને તે ઘડીક વાર વિહમો કરું કે ખેગાજી ધલો છો તમે. અરે ચો જલાવ છું પણ સાચું કઉ છું થાચી રહ્યો છું દોડી. ના તમે ઉભા આંબળી રહ્યા છો. પણ મને એવું લાગે છે કે તમે હમણો છો. ના રે હું તો શું કરવા આંબળું પણ આગળ કૂતરે છે એટલે. ના મૂકવ પેલા અરે મેં એ પાડ્યું છે. ખેગાજી મોઢું તો હતું જ નહીં, ખાલી એકલી ઓછો જ હતી. શરીરે નતું ફૂમતાડજી. ઓવે શરીર ને તું મારું છે કે ઊભું તો શરીર ના જ ખબર ના પડી. કેટલું ખતરનાક હતું ફૂમતાડજી ખરેખર. મારી જિંદગીમાં મેં કોઈ દાડો આવું જોયું નહીં. મને તો એવું જ લાગે છે કે આપણા ગામનો પેલો કાળો ડોન મળી ગયો તો ને એ રહે. હા કાળો ડોન લાગે છે. પણ એને આપણે ચો દુશ્મની હતી તે આપણે બીવરાવા આવ્યો છે. મને તો 3 વખત બીવરાયો. હું નાહીને વખત આવતો રહ્યો છું. મારું ગોદડું 3 વખત ખાચું તું. જા તો આગળ હવે હું કહું ફૂમતાડજી આપણે બે ભેગા ઊંઘા છે. ભેગા? હા ચાલે વાત સાચી છે. આમ તો ફૂમતાડજી હું એકલો મારા ઘેર નહીં જી કહું મને બહુ બીક લાગે છે આજ તો. મારે એવું જ છે. દુનિયા દગાબાજી